રોજ એક બાઉલ ભાત વધારે બનાવશો, કારણ કે એકવાર આ ભાતના મુઠિયા ખાશો ને તો પછી બચેલા ભાતની તો રાહ જોશો. બહારથી કરકરા, અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદ એવો કે બધા પૂછશે ફરી ક્યારે બનાવશો. ઘરમાં બચેલો ભાત હોય તો હવે તેને ફેંકવાનો કે ફ્રીજમાં રાખવાનો પ્રશ્ન જ નથી. માત્ર થોડા સામાનમાં બનશે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભાતના મુઠિયા. આ રેસીપીની ખાસ વાત એ છે કે બહારથી ગોલ્ડન કરકરા છે ને અંદરથી સોફ્ટ છે, જે દરેકને નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવશે. હવે આમાં સવારના બનાવેલા 1 કપ જેટલા ભાત લઈ લેવાના. ભાતને જ્યારે બી મુઠિયા માટે બનાવતા હોઈએ ત્યારે જે બનાવતા હોય એના કરતાં થોડું પાણી વધારે એડ કરી અને સોફ્ટ કરી દેવાના. ત્યારબાદ આમાં 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લેવાનો. એનાથી સરસ એવું બાઇન્ડિંગ આવશે. મુઠિયાને સરસ ટેસ્ટ આપવા માટે 3 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે એમાં રૂટીનના મસાલા કરવાના છે, જેમાં હળદર, મરચું, ધાણા જીરું, થોડી હિંગ એડ કરીશું. હિંગથી ટેસ્ટ બહુ સરસ આવે છે મુઠિયામાં. હવે આપણે એમાં થોડો અજમો એડ કરીશું હાથેથી મસળીને, જેથી ભાતના મુઠિયા પચવામાં સહેલાઈ રહે. અજમો એડ કરી દીધા બાદ આપણે એમાં એડ કરવાનું છે થોડું ગળપણ. આ મુઠિયા ગળપણ અને તીખાસમાં આગળ પડતા હોય તો એનો ટેસ્ટ ઘણો સરસ આવે છે, એટલે ખાંડને થોડી 1.5 ચમચી જેટલી લેવાની. હવે મુઠિયાને સરસ એક મસાલેદાર ટેસ્ટ આપવા માટે ચપટી ગરમ મસાલો લેવાનો છે. એનાથી બી મુઠિયાનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. હવે મુઠિયામાં ક્રંચ માટે આપણે એમાં 2 ચમચી તલ એડ કરવાના છે. સાથે સાથે 1 ચમચી લસણ મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની. તમે લસણ ખાતા ના હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની. હવે તમારો ભાત આ રીતે બાઇન્ડિંગ ન થતો હોય તો 2 ચમચી ભાતમાં પાણી એડ કરી અને બાઇન્ડિંગ થાય એ વાળો કરી દેવાનો. આ રીતે હાથેથી એક વખત બધું સરસ મિક્સ કરવાનું. આપણે ભાતનું જે મોઇશ્ચર છે એમાં જ ડો પ્રિપેર કરવાનો છે, એટલે હવે એમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું, જેથી જ્યારે બી મુઠિયા ખાઈએ ત્યારે ગળે ડચુરો ના વળે. હવે મુઠિયાને સરસ એવો ખાટો ટેસ્ટ આપવા અને એક સરસ સોફ્ટ ડો પ્રિપેર કરવા માટે 3 ચમચી ઘરનું બનાવેલું ખાટું દહીં લેવાનું. જો તમારું દહીં મોરું હોય તો તમે લીંબુના ફૂલ કાં તો લીંબુનો રસ એડ કરી શકો છો. હવે આ રીતે હાથના વજન આપીને એક સરસ સોફ્ટ ડો પ્રિપેર કરવાનો છે, જે યુઝ્યુઅલી આપણે મુઠિયા માટે કરતા હોઈએ છીએ એ રીતે. આમાં તમે થોડો અથાણાનો મસાલો બી એડ કરી શકો છો, જે અમુક ઘરે કરતા હોય છે. હવે આપણે આ રીતનો સોફ્ટ ડો રેડી થઈ જાય એટલે એને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે સ્ટીમિંગ પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે ચપટી સોડા, અને સોડા એક્ટિવેટ કરવા માટે એના ઉપર 1/2 ચમચી લીંબુનો રસ એડ કરીશું. સોડા એક્ટિવેટ થઈ જાય એટલે આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ એવી રીતે કરવાનું ફ્રેન્ડ્સ કે એમાં ભાતનો દાણો એક બી આખો ના દેખાવો જોઈએ. ભાત એવો સરસ લોટ સાથે મિક્સ થઈ જવો જોઈએ એવું આપણે બાઇન્ડિંગ કરવાનું. મુઠિયાને બહુ ઢીલા બી નહીં રાખવાના. આ રીતે મીડિયમ સોફ્ટ ડો રાખી અને એની સિલિન્ડર શેપ આપી અને મુઠિયાને રેડી કરી દેવાના છે. હવે તમે આને મુઠિયાને જ્યારે બી ગોઠવો સ્ટીમિંગ પ્લેટમાં ત્યારે આ રીતે સ્પેસ રાખવાની, કારણ કે મુઠિયા આપણા ફૂલશે ત્યારે આ સ્પેસ સરસ એવી ભરાઈ જશે. હવે મુઠિયાને પ્રીહીટ સ્ટીમરમાં 15 મિનિટ માટે સ્ટીમ કરી દઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ ફૂલી ગયા છે. ચપ્પા વડે ચેક કરીએ તો નાઇફ એકદમ ક્લિયર આવે છે, એટલે આપણા મુઠિયા સરસ એવા કુક બી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે જે સ્પેસ રાખી હતી એ મુઠિયા ફૂલી ગયા બાદ એ સ્પેસ ભરાઈ ગઈ છે અને મુઠિયા સરસ એવા બમણા થઈ ગયેલા છે ફૂલીને. હવે ઠંડા થવા દેવાના, રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ એને કટ કરવાના છે. કટ કરી દીધા બાદ હું તમને બતાવું કે કેટલા સરસ એવા સોફ્ટ મુઠિયા આપણા પ્રિપેર થયા છે. તો મેં આ રીતે દરેક મુઠિયાને કટ કરી લીધા છે. હવે આપણે આ મુઠિયાનો સરસ મજાનો એક વઘાર કરવા માટે સિંગ તેલ જ લેવાનું. સિંગ તેલ ગરમ થાય એટલે થોડી રહી, લીમડો, થોડું સમાયેલું લસણ. લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ લસણ આમાં એડ કરવો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સાથે સાથે 2 ચમચી જેટલા તલ એડ કરીશું. આપણે અંદર બી તલ એડ કર્યા છે અને બહાર બી એડ કરવાના છે. બહારનો ટેસ્ટ એક અલગ ફ્લેવર હોય છે મુઠિયામાં. હવે આપણા કટ કરેલા મુઠિયા એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું અને લો ફ્લેમ પર રાખી મુઠિયાને સરસ બહારથી કુરકુરા અને ક્રિસ્પી થાય
ત્યાં સુધી એને કૂક કરવાના છે. ઉપરથી ચટપટો ટેસ્ટ આપવા માટે થોડોક લીંબુનો રસ એડ કરી શકો. તમે એમાં થોડી સાથે સાથે ખાંડ બી એડ કરી શકો છો. તો સરસ મજાનો સ્પેશિયલ એવો ભાતમાંથી બનતો ગુજરાતી નાસ્તો રેડી થઈ ગયો છે. આ રેસીપી જોઈને તમે દરેક વખતે એક બાઉલ ભાત તો વધારે બનાવવાના છો, કારણ કે આ મુઠિયાની ડિમાન્ડ તો તમારા ઘરે આવવાની જ છે. તો ફ્રેન્ડ્સ, આ તમને મારી ગુજરાતી વધેલા ભાતમાંથી બનતી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જણાવજો. હવે બીજી ગુજરાતી સરસ મજાની રેસીપી સાથે ફરી મળીશ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપી અને તમારો પ્રેમ આપી દેજો.